વલણ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં કોંગ્રેસ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। વિજયને ઉજવવા માટે વલણ શહેરમાં ભવ્ય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ડીજેના તાલે નાચતા સમર્થકો હાથમાં ધ્વજ અને કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું। વલણ 1 તાલુકા પંચાયત બેઠક પર ત્રિપાખીયા જંગમાં કોંગ્રેસના ઉમેદવાર મુસ્તકીમ ખંડેરાવે પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકી મહત્વપૂર્ણ જીત મેળવી। તેમની આ જીતને સ્થાનિક સ્તરે કોંગ્રેસ માટે મજબૂત સંકેત માનવામાં આવી રહી છે। મતદાતાઓ સાથેનો સીધો સંપર્ક, વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા અને સક્રિય પ્રચાર તેમની જીતના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે। સાથે જ વલણ જિલ્લા પંચાયત બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર અનિશાબેન વસાવાએ સારું પ્રદર્શન કરીને પાર્ટીને મજબૂતી આપી છે। બંને ઉમેદવારોના વિજયને ઉજવવા માટે રેલીમાં હજારો લોકો જોડાયા હતા। રેલી વલણના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી, જ્યાં લોકો ઉમંગભેર સ્વાગત કરતા જોવા મળ્યા। અંતે એક સભામાં મુબારકભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે આ જીત લોકોના વિશ્વાસ અને સહકારનું પરિણામ છે। તેમણે આગળ ઉમેર્યું કે આવનારા સમયમાં રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત મુદ્દાઓ પર ઝડપથી કામ કરવામાં આવશે। આ વિજયને તાલુકાના વિકાસ માટે નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી કોંગ્રેસ પક્ષને ઉમેદવાર ન મળે એવા પ્રયત્નો થયા। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી ફોર્મ પાછા કેવી રીતે ખેંચાય એવા પ્રયત્નો થયા। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ટેકેદારો હતા એ ટેકેદારોને ધાકધમકી આપવામાં આવેલી, પરંતુ અમારા વલણ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે આદિવાસી સમાજના છે, સાસરોદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પણ અમારા આદિવાસી સમાજના છે અને એઠાણ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પણ અમારા આદિવાસી સમાજના હતા। ખૂબ ગરીબ વર્ગના હતા, તેમ છતાં તેઓ જગ્યા નથી, લોભ લાલચમાં આવ્યા નથી અને પરિણામમાં તમે જોશો તો અમારા ટેકેદારોને પણ ખૂબ ધમકીઓ આપવામાં આવી, પણ ટેકેદારો પણ હલ્યા નથી। તો આજે જ્યારે વલણ જિલ્લા પંચાયતનું કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર જે છે એ 2000 મતે જીત્યા છે। તાલુકા પંચાયત સાસરોદના ઉમેદવાર પણ અમારા ઘણા મતે જીત્યા છે 300 મતે અને વલણ તાલુકા પંચાયત 1 જે સીટ છે એ ખૂબ રસાકસી ભરી સીટ હતી, એમાં મુસ્તકીમભાઈ ખંડેરાવ અમારા ખૂબ સારા મતથી જીત્યા છે અને આમ આ જે જીત છે એ અમારા 14 ગામના મતદારોએ ખૂબ સારા મત આપ્યા છે। મતદારો પણ કોઈ લાલચ પ્રલોભનમાં આવ્યા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 2 સીટ અને જિલ્લા પંચાયતની સીટ અમને કોંગ્રેસના ફાળે ગઈ છે અને ચોરંડા સીટ પણ અમારે ફાળે ગઈ છે। તો આ તાલુકાનો વિકાસ અમે કરીશું, જિલ્લાનો સર્વાંગી વિકાસ થશે અને જિલ્લા પંચાયત અમારા 14 ગામમાં સારો એવો વિકાસ કરીશું, કારણ કે અમે તમામ મતદારો અમને સાથ સહકાર આપ્યો છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રેસ મીડિયાના ભાઈઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપીને અમારા પોઝિટિવ સમાચાર આપેલ છે અને જે કે કાર્ય તમારા સાચા કાર્યો અમને બતાવેલ છે, એટલે પ્રેસ મીડિયાના ભાઈઓનો પણ અમે આભાર માનીએ છીએ, તમામ મતદારોનો પણ આભાર માનીએ છીએ, કાર્યકરો યુવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને વલણ સાસરોદ ગામના તમામ યુવાનો આગેવાનોનો આભાર માનીએ છીએ અને જે કંઈક મનભેદ નહીં હોય, અમારો મતભેદ હશે તમામ દૂર થશે અને જિલ્લા પંચાયતના સભ્ય અમારા સર્વાંગી વિકાસ કરશે એવું હું બાંયધરી આપું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।